દોનાઈ દેખાતા નહીં શિખર કર્મ પહેરી રહ્યા દીક્ષો ના દોનાઈ આ દોનાઈ એટલે આ કોણ ટવકા પાડે છે? ઓહો જગમલ ક્યાં છે? આવો આવો. એટલે દોનાઈ હા એ દોનાઈ એટલે શું કર્મ ઘરમાં કરો છો તમે? ફાળ્યું બોલતો તો ફાળ્યું બોલતા હતા એમ? હવે એટલે હું તમને શું કહું? ક્યાં તો ખાઈ પણ બેહો એમ કહું છું. ના ના બેહવું નહીં લ્યા. હા, એટલી બધી શું ઉતવાલ છે? અલ્યા મારે છોડીને કાલે હગા આયા હતા કે હવે એટલે જોવા નહીં તો વિવાહ કરવાના એટલે મુહૂર્ત ઘટાડવા આયા હતા. તો મુરત કઢાવી કાલે છે કેવા હતા રહ્યા છો? અલ્યા કહેવાનું બધે કેવા ફર્યો તો છોકરાને મેલ્યો તો હા પણ તમને કહેવાનું ભૂલી ગયું. ઓહો હો આખા ગામમાં કોઈ ના ભૂલી ગયું ને આ દોને ભૂલી ગયા. અલ્યા એવું ધોને નહીં તો છોકરાને ક્યાં ભર્યું તો છોકરા નડવા કે હવે બધે કેમ રહી ગયું એમ કરીને આવ્યો મારો ઓળછો. ઓહો હો સારું કરી તો આ તો તમે દેખાય ના એટલે મેં એમ પૂછ્યું. તો હવે શું ખાવા બદલે હટકેવા આવ્યો તો ના ના લ્યા તારે હવે જોઈને આવે ને એનો ઉતારો તમારી હાલવો છે. એમ ઓએ હા ડોશી તો મહિનાથી ઋષિ ભાઈ પિયોર મસે ના કે નો ઉતારો હોય આલવા છે મરાઈ ગયો છું હું હવે તોણું તો તૂટી જાય મેલું મોઈ જાય. હવે શું વિચારો છો દોને? કોઈ વિચારતો નહીં. એટલે તમે ચિંતા મત કરજો પાછા કોઈ ગભરાતા જ મત કે ગભરાતું પાછા. ના ના હું શું કામ ગભરું ખાલી ઉતારો દાલવાનો છે કે આપડે તો હા ઉતારો જ ખાલી હાલવાનો છે. ચા પાણી નો એવું હોય ને તો હું અહીંયાથી પકડાયો. અરે ના ના એમ તો ચા પાણી બધું કરાવ્યું છે વાત કરો તમે. હા તો ઠીક મેં કીધું વળી ચિંતા નહીં પહેરી જાય એટલે આ તો પૂછવું પડ્યું. હા ના ખાલી મંડપ બીજો બધે જતો હા. અને પીપળે બીડો પાણી ભરવા ગયો તો બાકી તો બધું હું કરાવી હેડો. મંડપ તો તકા આકાને આપણે ઓર્ડર આલ છે પરો. હવે ચાલે હા કરનો છે કે મોડા? હવે હા રાહુલ એમ તે આકાને કે હા ભરું. હવે તે તો આપણું સારું રહે છે. હા બસ તાર વળી બીજું તો આપણે શું મૂંઝવણ રહી. ને શું તૈયારી ખાઈ જાય? તારીખ તો આપણે 5મા મહિનામાં 13 તારીખ આવી છે. 13 તારીખ હા 13 તારીખ ની જોઈને આવે છે. હા મરવાનો તો બરાબર નો 2 દાડા બાકી છે ને આવ્યો ઉતારો આલવા મન. એટલે પણ તમે ઘડીએ ઘડીએ વિચારમાં શું પડી તો એ તો કહો. હું હા કોઈ વિચારતો નહીં સારું હેડો. હારું પાછા ભૂલજો મત પાછા. ના ના ગતું એને ભૂલો. હા એ હા એ હવે પેલા આગેવાની એ બધાને કેવું આવશે કે હવે આ બધું મંડપ નો બધો ઓર્ડર આવી જવાનો. હવે થોડા કষ্ট બાજ પડે મન મેલાવું પણ તમે રાખે. તમારી રીતે આમ તૈયારી કરી રાખજો પાછી. એ હા એ હા એસા તૈયારી કરી રાખજો 2 દાડા પીડાઈ રાખ વિવાળાની તૈયારી કરી રાખજો મહિનાથી તો ડોશી પિયોર માં આવતી રીધી બળીને મારે તો ઘરમાં વાહન પડ્યા નરવા ને ધોયાણ વાયના જાળવણ મળી જશે આપણું મારે તો પતરવાની થવાની છે હે ના હોય તો ડોશી તો છે ને આપવાની તો હાલ હું એકલો કરું પર વાહન ને 2 દાડા ચેડતો જોઈ આપવાની છે આ બધા હગા આવે ને તાકે તો કઈ ચિયા કરે આવો ઉતારો આવ્યો છે વાહન સારું નહીં મારે હાશે લોકો કરવું પડશે ના હોય તો વાહન આજને આજ બધું ઉતાવળ બધું સાફ સફાઈ નું ચાલુ કરવું એમ હવે બરાબર નો હલવાયો છે કાળો મૂઢી તો પિયર માં રહેશે મારે શું કરવું આ વાહન ને બહાન દેતો પડશે મારે તો આમ તો ડોશી 10-15 દાથી જાતી રહી છે ના હોય તો ફોન કરું એને ફોન પડ્યો ઘરમાં કે છોકરો લઈ ગયો ના ફોને છોકરો રહેવા જેમ નથી એ છોકરા કાકા ઓય ચો જાતા રહો સવારના ક્ષેત્રમાં ગયો છો આપણા જગમાજી છોડીને જોઈને આવે 2 દાડા ચેડા ઘર ને સાફ કરું છે તાર કાચી હોય છે ને આજે મને ફોન મુવાર કરું લ્યો ભાઈ તો તમે એ શું કાકા માં કાચી બોલ બોલ કરો જતા દરેક પાસે કોમ ના કરે તો બોલવું પડે તાર તું હવે શાંતિરાજ હું ફોન કરું પેલા જગમાજી છોડીને જોઈને આવે 2 દાડા ચેડા વાહન ને બહાન ચિયો તો હવે તો ના બોલતા હોય તો હલો કીધું શું કરે છે હા તો હું શું કહું હવે આ કીધું પેલા જગમાજી ને છોડીને 2 દાડા ચીડ જોઈને આપવાની છે ને ઉતારો આપણે નહીં આવ્યો છે એ તારે તો શું કરવું ઘર ને બાર ને ચેવું રમણ ભમણ પડી સાફ સફાઈ નહીં કરવી પડે 5 જણા બેહવા વાળો માણસ તું હું કરું સાફ સફાઈ ના ના તારી તો હરખી રહો તો કોઈ નાખવું હરખી તો રહેવું નહીં
એવું ના હોય આ હેડ મોમે ના હોય તો સિયાણ વંડા લઈને લેવા મેલું તો પાસે હોય શું લેવા એમ તો આબુ તારે ઘર ને બર ને અમે સાફ કરશે તો હા તો ગતું એ ના આવતી નહીં કાઢી થતું તાર માના ને મેલ ફોન મેલ તું ઋષિ મળી તો ને લે ફોન લે ફોન વાહન ઉતરવરા મને લે હેડ હેડ બોલ થાય હેડ ઉતરો હેડ પગ હલાય તો પેલી પિયરી એમ દઈને બેઠી છે તું એ ઠાઠો ઠાઠો ફરી જે કેમ ખાવું છે નાઈસ મોસું બોલો હા એટલે બેહવાની પાછી નથી ઓય રામના ને બેહવાના તો હેલો એટલે થોડા તો મના લેતા બે ખબર ફટાફટ બેસી અરે બે સોકેટ ને હું ફટાફટ ધોઈ નાખું તારે શું વાહન ધોવાય આમાં એ તો બેઠે ને પીએ આમાં સાઈફન પોખર દાડા પેલા જગમાજી છોડીને હા જોઈને આવે બે દાડા છેડ ઓય ઉતારો આપણા નિરાશ હવે તને ખબર છે ને ઓય ઓય ને તાર કાચી કહે છે કે ધો પણ સાફ કરો પણ ઘર ને જોઈને લાસારી બતાવે મને એટલે ચાલી હતી ને આપણા ઘર ને બર ને સાફ કરીને આવતી હતી કેવાન આ દોને કીધું છે કે નહીં તમે કીધું છે ને હા હા આપણે હાથ પકડે તો હેડો તો હેડો તું પાડો આવવાનો દોનાએ એ છોકરા આગેવાન આયા છે હું શું કહું હા, છું હું એ નિંદી રાખું તું એ આ સળોડી તું આવ્યો આવો જ ના ગાવો લ્યો તમે શું કરો એ બાજુ કોઈ લુગડા બીજે ધોતા હતા શું તો? તો કે હા એટલે ઢુકડો ધોતો છું હું લ્યો આ છોકરો એ મારો તો બે આવું નથી આપણે તમને લાવવા લાવું છે હા જોઈ લાવ છે તમને લાવવા અત્યારે નાખ્યું છે તો તમે કહેવાનું નથી કાલે એમ હવે કાલે છોકરો કહેવા પડતો હતો તમે બરાબર નો હલવાનો છું હું હા તૈયાર તો નહીં છે તમે તૈયાર હોય પણ આગેવાન આમ તો ધણી ને આવું જ તું પણ મને હવાનું થોડું થોડું પેટમાં દુખે છે તો હેડો દવાખાને લઈ જઉં ભલા ના ના હમણાં આ વધાજી નથી ઈનો લઈને કીધી હતી ને આ તો હાથ પર ધોવા જતો ટોકે એવું છે હોય ને હવે કીધું આડો લઈ થોડું જાણું જાણું દુખે છે પેટમાં વાટ પડ્યો છે ઈ તો હોય હા ના તમે બે જાતા હોય તો હું કોઈ મોડા વેલો જ આવી પડો લા ખાવાનું ફોન રાખે તારે ખાવા છો કાજુ તો પેલા કહું બામ ને હતા જા મેં થોડો કહું વધારે પીવ રહી ગયો છે એટલે આવું થાય છે એવું છે હા. મફત નું ભાઈ બસ પી કરો છો ના રે તો કહું બાટ લેવા પડે આગળ શું કેવું એ વાત સાચી મન માપમાં હોય પણ આના પેટમાં દુખવા આવ્યું હાસી વાત છે ઈ તો ગોળી ગળી મટી જાય ને શું કહો તમે ને હાલે બે દાતા વાત નથી હાસવો કરું હા અમે તો નીકળે જ છે પણ તમને આ તો કેવું પડે અમારે હા ને બેવો ચાપોડી કરાવું ના ચા પાણી નહીં કરું અમે નીકળા હવે લો હાલે હેડો તારે હવે હેડો નો આગળ હા ને તો વાટ બંધ થઈ ગઈ છે હાલ કેમ આ પાઇપ લાઈન દાદા સાડી ખોજી ને એવું છે એમ હોય એટલે ને ખોટો આ કપડા બગાડશે હેડો તો હેડો વજીને એટલે હોય જ તારો હારું હારું હો. હો રાવણાનો તો બહુ હવાઈ ગયો છું હું પણ શું કરું આ ડોશી કોઈ હુજવા જેમ નથી તાકડે જગમલજી અમારે 70 બોના કાઢવા પડે છે હવે એક જૂઠારું એટલે છોકરા આવ્યો તું દે લા ઓય લા જોયા કાકા જોયા નહીં ઓય આ ગોળી લાવને હું ધોપી લ્યો મારે શું કરવું આગેવાન ને આજ તો મારે જૂઠ બોલવું પડ્યું છે આ તાર કાચી નથી એટલા બધા દાડા આયા થી એને થોડું બોલ્યા નહીં કે જાતી રહેતા ઋષિ બળી તો શું લે બોલો તમે તારે પેલા આગેવાન આયા હતા ધણી ને રાવણું હતું કે હા એ કે હેડો આવરા જઈને એ કીધું મેં તો કીધું મને પેટમાં દુખે છે ઓય એ મોહલું કાઢ્યું લે આ મેલ બરાબર ડબ્બો ખોલ્યો હાય યા કોને શીખ નહીં કર હવે એ દોનાય અલ્યા હાય છોકરા હા કાકા આ એક નંબરનો લાલભાઈ સંદેશો આવ્યો છે ને વાહન ધોતો ભાળી ગયો છે એ આવ્યો લાલભાઈ આવ્યો હું શું પૂછો હા બેસ ને હું એને પોસાઈ ખાધું બરો હા મનાવ ને કાઢ્યો આખા કોમમાં સાવો કરશે મને લાલભાઈ આવ્યો આવી ગયો આમ શું કરતા હતા વાહન ધોતા હતા કે શું વાહન નતો ધોતો તો શું કરતા આ તો વાહન નવરાવતો હતો ને છોકરાને શીખડાવતો હતો વાહન ધોતો છે હું એટલે આ મૂર્ખો લાલભાઈ ને જોજે આ મૂર્ખો ગણાય છે ઓ ખબર ના પડતી એમ તો વાત કરે છે ને કીધું શું કહું હું હા હેડો તમે કોઈ ઓઢોને વાહન કરતા હોય, ગમે તે કરતા હોય વે આ આપણે હગવા મોહનજી નહીં વે આ ઈને છોકરાનો છોકરો પરણે છે ઓહો હો એ છોકરો પાડ્યા છે ઓય કે તમે દોને નાલ દો ભરી ઓવે. મારે ત્યાં આવ્યા હતા એટલે મેં કીધું હારું હું હાલતા આવ્યો રી
હા આ ચોથા મહિને 20 તારીખે જવાનું છે. હા 20 તારીખ છે વાહ. યાર થાજો પર હો. ને હું શું કહું છું હા આ વાહન નવરાત્ર પાછું ચોય સાવા ના કરતા મને એમ. ના વાહન તો તમે જબરો નવરાવો છો. હા એ તો સાવા કર્યાવાનું મેરે શું કરવું મારે. હવે આ તો છોકરા નવરાત્ર શીખડાવું છું વાહન. ના જબરદસ્ત. હું શું કહું હા આપણે જગમાલજી ને જોઈને આવે ને હવે તો તમે લેજો કરો ઓર્ડર. એટલે જ્યાં કોઈ થી યાર હું વાહન ધોવું વાત કરો તમે ચેવી ને હું શું કહું છું હા. આ ફેરકો આ હાથ જોડું તમને હું એમ તમે ના. સાવા ના કરતા આ તો છોકરાને શીખડાવું છું વાહન ધોવરાવતા. એવું છે એમ. હવે ચીલાડતા હારું ની ના કહું હો. આ વાહન ચીલાડતા શીખડાવો ને તો છોકરો બગડી ના કે. હવે ના કશું કે આવડા રસ્તે સડી હવે જાય. આ કીધું પાછું ના કોઈ ના કેવું હા એમ એમાં તો આગેવાના ને લઈને તો ગતું નહીં કહું. સોરી ઓમ કોને કેવું છે ના કોઈ નહીં કહું એમ હા કોઈ. એમ કોઈને જોડે કોઈ પાલ્યું જ નહીં. હા ઊંડા કુવામાં નાખો હારું હા. હા. હા સિંધન ચામાં પીવો ને લા. એ હા અલ્યા અરે સાવા કર્યાવાનો નહીં ને તોય પાછું એમ કહે છે કે જગમાલજી વિવાનો ઓર્ડર લોરો. આ જગમાલજી એ પણ એવો મને હલવાયો છે હે ભગવાન મારે શું કરવું. કોને હું ના પાડવા દો તો કાલ ઉઠીને મારો વારો આવત તોય મારે ફસમણી 3 વાગે તો છૂટી જાય મેલું તો મોજ આઈ દોશું તો શું કરવું આ દિવસે મારે છોકરો આવ્યો મો હા લાલભાઈ ભાળી ગયો છે ને મારે હવે જીવ આખા પાછો થવા માંડ્યો છે. વાહન ધોવું તોય ઉપાજી ના ધોવું તોય ઉપાજી જો જાવ દુખ લઈને આવ્યો સાવા તો કરશે જ પણ હે હવે જોયું જાય છે થવું એ થાય. લાય, એ ધોયું ઓવે પોતું તો મેલ્યું આજે એ એ સાઈડમાં કર સોરી ગયો હોય તો અને પેલો સાવા કર કે મને એવું લાગે છો ઓવે લા ગુમિયો ફેર છે તું હો સબ શું છે કોઈ ડાક તો એવા ને એવા ના છે લે તાર લે એ થોડો હાબુ નહીં લાગવાનું નહીં. એ આગેવાન તો નહીં બચારા જેમ તે ખા કરી છે કેટલા લાગે એવું થઈ ગયું કમચી બાજુ જોરા છો તમે. રાવણામ જે રાસ રાવણમ હા ચમ તમે 2 જણા છો ચમ તાર બે જણા બોલ તાર તો બીજો તમારો રાવણ થઈ ગયો. રાવણ છે ઓય રાવણ અલ્યા તમાર જોડીદાર દોનો. કાલે કામ પર ઘણા બીજા લાગે હા. પેટમાં દુખે છે તો બીમાર થઈ જશે એવું છે એમ. વાયુ થઈ ગયું છે હા મારો ઓળશો તો જે વને વાયુ થઈ ગયું છે ઘેર તો એવો તપેલો ધોવેરો છે તારે હું શું કહું હા વધારે કોઈ બીમાર થઈ જશે પેટમાં વગેરે દુખતું હતું એમ કહેતા હતા તારી મોદા છે એમ. પેટમાં દુખે અલ્યા ભાઈ એ મોદો બધો કોઈ નહીં. તો શું છે વળી ઈ વાહન ધોવેરો ઘરે ટોકે બેઠો અલ્યા અમન તો કે પેટમાં દુખે છે તમને હેડ જો હું બતાવું પેટમાં દુખે છે કે હવે વાહન આમ દુખે છે ને. અલ્યા આગેવાન હા આ તમારા વિશે વાહન ધોવી છે એમ કીસી તમે ભલા મોણસ જોવો તો આમ કોઈ ભૂખણો સાફ કરેલો છે છે સાચી વાત છે ઓવતાર હાલય હા સારી ખોજી મને ખબર ના હોય તમે તો આગેવાન છો તમને તો ખબર જ હોય કે તો આ બોના એમ તો કોક તો કરતા પણ આપણે કોઈ અભાળ્યું ના એમ એટલે હવે મારો છું આપણે હું પાદરા રસ્તે નેકાવા નતો જતો હા એ લાગે આ ચેડી ટોકે વાહન ધોતા હશે નક્કી 100% વાત સાચી છે આ અને આ લઈને ઓમ તો મારો છો આપણે 5 જણા વસે બોલવા નહીં ગયા તો કેટલો ઓમ સાચી ગાડી કાઢીને બોલ્યો ક્યાં તો વાહન ધોવે છે આ તપાસ કરવી પડશે આપણે તો હેડ તો તમે હેડો પેલા આપણે પકડો એનો વાહન ધોતો જ પકડો ડાયરેક્ટ હા કેટલો પાવર કેટલો કરે ચોઈસે તાકડે 2 દાડા વિવાહ લાયા રાસે હરિયું કરાય મને હું શું કહું હવે બોલજો મત પાછો ન કે સમજી જાય પાછો હવે સોના મનાવ આ તારી કાચીની ઓળિયું ના મટી તારી કાચીની શું કાકા તમે કાટી બોલ કરો એટલે ચેથી ઓળ્યું મોટી તાર કાચી તને કોમ નહીં કરાય એટલે તને તો એના વાર લીસ તું તો વાર તો લ્યો જ કે તમે મારા હાથ થઈ ગયા શું કરવું મારે ઓહો હલે આવરા હલે ના તમારે હારું ઈનો લાય પેટમાં દુખતું તું છે ના ગોળી તો મેં વધારી નથી લઈને ગઈ હતી એનો કોઈ ગળી પાછો છોકરા શીખડાવતો હતો અલ્યા ભલા માણસ શું તમે બનાવવાના ધંધા કરો છો ને જ્યાં નહીં તમે ધણી ને શું જોયા તમે આ જો કે તમે શું કામ કરો છો હું ના થવું વાહન યાર ચેવી વાત કરો તો છોકરાને શીખડાવતો જ હું અલ્યા બધી ખબર છે આ લાલભાઈ જોઈને આયા છીએ ને અમે અમારો હશે જોવો છે નહીં ખબર પડતી હોય તો કલાક અમે દેશી આવો હા એ તો ખબર હતી આ પૈસો તો પૈસા જેવું કરવાનો તો સાવા કરીને મેલ્યા મને એ તો આ છોકરાનો ઓછા ફાવતો હતા કે
એટલે કીધું આવી રીતના જો બેટા એમ કહેતો હતો. અલ્યા એ હવે માણસ બની જો ને હાસુ બોલો હાસુ. ના ના ઓછા પાછળ લે છોકરા છે બોલતો નહીં તો અને બોનો જેવા ગાળો તમે તો ના ના પેટમાં તો દુખાય એક બાજુ પણ એ તો મને ફાવતા નતા આગળ. અલ્યા ઉભી વાટી અમે તો ચિંતા કર્યા મરી ગયા કીધું બચારા દોને ઠીક થઈ જાય સારું છે. ના એ તો હવે મટી જાહે. હવે આ વાહન ધોઈ ધોઈને મટે તાર. હવે તો અમે મટી જવાનું છે. હવે ગોમબાર જઈ કઈ વાર યાદ નહીં ચો તો. હે દોનાઈ હા એટલે આ સાઈડ દુખે છે કે આ સાઈડ દુખે હવે તો હવામાં દુખતું તો આ પગમાં આગવાની નહીં આયા તારે પણ હાલ તો હવે ઠીક થઈ ગયું છે. એવું છે આ ભાડે ઠીક થઈ ગયું છે હા આ આગેવાને બેન ભાડે ઠીક થઈ ગયું છે હે દો નહીં હા આમ તો વાહન હારા ગાવા છો તમે પેલા વાહન ઓર્ડર લેતા રહ્યા હોય તો. હવે મારે બધું હાસું કેવું પડશે. હવે હાલાઈને આગળ હું શું કહું તમને ખબર છે. વાહન ધોવો છો વળી શું કહો છો. હવે વાહન તો ધોવું તો પણ એનું એ દુઃખ છે મારે મોટું બધું. ડોશીએ માર્યા તાક શું અરે ડોશી તો માર્યા તો મુવા થોત સારું હતું. તો ડોશી તો માર્યા તો સારું હતું. આ વાહન તો ના ધોવો પડો. અમે કીધું માર્યા છે. ના ના ડોશી નથી માર્યા. તો શું તકલીફ છે તો આપણે પેલા જગમાલજી નહીં રહ્યા હા એને થોડી ના 13 તારીખની જોઈનિંગ આવી છે. હા હા એટલે કે દોણે ઉતારો તમારે ઘરે લેવો પડશે. લેવો પડે ને તો ઉતારો તો હા તો અમાર ડોશી એક મહિનાથી તો પ્યોર માં છે. મારે ઘર તો એમ કે રમણ ભમણ પડ્યું છે. હમું તો કરવું કે બોલ્યું હવે. કરવું જ પડે ને વળી તાર હા એટલે આ દાડા આયા છે વાહન ધોવાના કે કોઈ ધોવું એમ નહીં. તાર ડોશી નો ઓછો ઠપકો આલો જ્યાર જોવો તાર બોલતા ને બોલતા આવો છો. પણ ડોશી એવું કરે છે રહેતી નથી ને તારે. તો તાર એમ રે રાખતા પણ આવડતું જોઈએ. તમે ભલા મોડા ડોશીને ઘરકાય કરતા હશો ચોથી રે હા હું શું કહું આગળ હા આ તો બધું હવે ઠીક છે પણ એ હાથ જોડો કોઈ કહેતા ના હાલે હોત ના કે હું રાવણામ જો બોલી નીકળું આગેવાન એમ. હોય તો હવે તમને બોલવા છે હવે આ ડોશીના લીધે મારા બધા ઉપાડા લેવા પડે છે. એટલે આ હવે આગેવાન હા હવે આ રાવણામ ચાલુ રહેવા જો આજનો દાડી અને આ પેલા હોય ને ડોશી લઈ આવો તો વાહન ગાય ના કા મરી જાય વાહન ઘસી ઘસીને હેડો ઈ વાત હાસી આ હોય રાવણું પૂરું કરે પેલા હાડો હોય એનું તો હેડો, રાવણ હેડો. કર જ્યાર જો તાર ડોશી રીણે જ બેઠી હોય છે.